મહેસાણાના ઇન્દ્રાળ ગામમાં ખેતરમાંથી 54 વર્ષીય વૃદ્ધાની દાટેલી લાશ મળી હતી। લીંબુડીના ખેતરમાં તાજું ખોદાણ જોઈને શંકા ઊભી થઈ। કાન ચીરાયેલા અને દાગીના ગાયબ હાલતમાં જોવા મળ્યા હતા। 4.40 લાખના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા। બોડીના અને લીંબુડીના ખેતર હતા। એ ખેતરમાં એક લીંબુડીના ઝાડ નીચે જમીન થોડી ઉપસી આવેલી તેમજ માખીઓ બનબનતી હોય શંકા જતા એ જગ્યાએ તપાસ કરતા કોઈ સ્ત્રીની લાશ દાટેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા એ જગ્યાએ ખોદકામ કરતા એક લાશ મળેલી। એના પરિવારજનોને બોલાવીને જોતા આ શારદાબેનની લાશ હોય એ રીતે ઓળખી આવે। પગે પહેરેલા 1 કિલો ચાંદી જેવું અંદાજિત 1 લાખ રૂપિયાની કિંમતના કડલા, 5 કાનની વાડીઓ જેની કિંમત 70,000 હતી, 2 બંગડી જેની કિંમત 2 લાખ રૂપિયા, એમ કુલ થઈને 4,40,000 રૂપિયાની મુદ્દામાલની લૂંટ કરી સચિન કુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દંતાણી રહેઠાણ ઈરાણા નાઓ આ કડલા વેચવા ગયેલા। એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ। આરોપી કોઈ આર્થિક સંકળામણના કારણે કે કોઈ પણ હિસાબે લૂંટ કરવાના ઈરાદે જ આ કૃત્ય કરેલું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહેસાણાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામે એક ચકચારી ઘટના સામે આવી હતી। મહેસાણાના ઇન્દ્રાળ ગામમાં ખેતરમાંથી 54 વર્ષીય વૃદ્ધાની દાટેલી લાશ મળી હતી। શારદાબેન ઠાકોર ઘાસચારો લેવા ગયા હતા અને ગુમ થયા હતા। પરિવારે શોધખોળ કરતા એ ભયંકર કિસ્સો બહાર આવ્યો હતો। લીંબુડીના ખેતરમાં તાજું ખોદાણ જોઈને એ શંકા ઊભી થઈ। ખોદકામ કરતા જમીનમાંથી એ વૃદ્ધાની લાશ મળી આવી હતી। કાન ચીરાયેલા અને દાગીના ગાયબ હાલતમાં જોવા મળ્યા હતા। આંધળી લૂંટ માટે આ કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। 4.40 લાખના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા। ઘટનાથી સમગ્ર પંથકમાં પણ ભયનો માહોલ અત્યારે ફેલાયો છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી પણ અત્યારે શરૂ કરી છે। ત્યારે નંદાસણ પોલીસ અને એલસીબીની ટીમે વધુ તપાસ પણ અત્યારે હાથ ધરી છે। સીસીટીવી અને બાતમીના આધારે મહત્વનો ક્લુ પણ મળ્યો છે। ચાંદીના કડલા વેચવા આવેલા શખ્સ પર આ શંકા છે। સચિન દંતાણી તરીકે આરોપીની ઓળખ થઈ છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો। આર્થિક સંકળામણમાં હત્યાનો ગુનો તેમણે કબૂલ પણ કર્યો હતો। ધારિયાથી હુમલો કરીને લૂંટ બાદ લાશ દાટી દીધી હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું। પોલીસે 3.40 લાખના દાગીના અને હથિયાર પણ જપ્ત કર્યું હતું। માત્ર 8 કલાકમાં મહેસાણા પોલીસે ગુનાનો ભેદ પણ ઉકેલી લીધો હતો। ત્યારે એ મહેસાણાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામે આ ચકચારી ઘટના સામે આવી, જ્યાં 54 વર્ષીય વૃદ્ધાનું લૂંટના બહાને હત્યા કરી દેવામાં આવીને ત્યારબાદ તેમની લાશ દાટી દેવામાં આવી। પરંતુ શંકા જતા જ્યારે એ જગ્યા ખોદવામાં આવી ત્યારે તેમાંથી લાશ મળી આવી અને ગણતરીના કલાકોમાં જ 8 કલાકમાં પોલીસે એ આરોપીને પણ ઝડપી લીધો અને આર્થિક સંકળામણના કારણે એ લૂંટ કરી અને હત્યા કરી હોવાનું તેમણે સ્વીકાર્યું। ત્યારે આ સમગ્ર ચકચારિત ઘટનાને લઈને પોલીસે શું ખુલાસા કર્યા આપણે પોલીસને જ સાંભળીએ। નંદાસણ પોલીસ સ્ટેશનમાં ઇન્દ્રાળ ગામની અંદર એક 54 વર્ષના માજી જેનું નામ શારદાબેન ઠાકોરના હતા, જેઓ સાંજે ઘાસચારો લેવા માટે સીમ વિસ્તારમાં ગયેલા અને પરત નથી આવેલા એવો 20 તારીખનો બનાવ હતો। 20 તારીખે પરિવાર દ્વારા શોધખોળ કરી અને ત્યારબાદ 21 તારીખે નંદાસણ પોલીસ સ્ટેશનને જાણ કરતા નંદાસણ પીઆઈ શ્રી ધડુક નાઓએ બનાવની ગંભીરતાને તાત્કાલિક ધ્યાને લઈ વિસ્તારની અંદર શોધખોળ ચાલુ કરી, જેના માટે સીસીટીવીથી લઈ અને સ્થાનિક બાતમીદારોનો ઉપયોગ કરી અને શોધખોળ ચાલુ કરેલી હતી। એ દરમિયાન જે પરા વિસ્તાર છે એની એક સીમ વિસ્તારની અંદર બોડીના અને લીંબુડીના ખેતર હતા। એ ખેતરમાં એક લીંબુડીના ઝાડ નીચે જમીન થોડી ઉપસી આવેલી તેમજ માખીઓ બનબનતી હોય શંકા જતા એ જગ્યાએ તપાસ કરતા કોઈ સ્ત્રીની લાશ દાટેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા
તાત્કાલિક મામલતદારશ્રીને સંપર્ક કરી FSL તેમજ ડૉક્ટરને સાથે રાખી અને એ જગ્યાએ ખોદકામ કરતા એક લાશ મળેલી, જે પણ સ્ત્રીની હોય. ત્યારબાદ શારદાબેન ઠાકોર કે જેઓ ગુમ થયેલા હોય એના પરિવારજનોને બોલાવીને જોતા આ શારદાબેનની લાશ હોય એ રીતે ઓળખી આવે. ત્યારબાદ એનું ફોરેન્સિક PM કરાવાયેલું અને PM દરમિયાન એવું અકુદરતી રીતે મૃત્યુ એમનું નિપજેલું હતું. તો તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખી મહેરબાન IG સાહેબ, યાદવ સાહેબ તેમજ SP સાહેબ દ્વારા LCB તેમજ સ્થાનિક ડિસ્ચાર્જ સર્વેલન્સની ટીમો અને અમને સ્થળ ઉપર મોકલી અને ઝડપથી આ ગુનો ઉકેલાય એના માટે સૂચના કરેલી હતી, જેની અંદર ફરિયાદ નોંધી અને ફરિયાદની અંદર આ માજીના પગે પહેરેલા 1 કિલો ચાંદી જેવું અંદાજિત 1 લાખ રૂપિયાની કિંમતના કડલા, 5 કાનની વાડીઓ જેની કિંમત 70,000 હતી, 2 બંગડી જેની કિંમત 2 લાખ રૂપિયા, એમ કુલ થઈને 4,40,000 રૂપિયાની મુદ્દામાલની લૂંટ કરી માજીની લાશને મૃત્યુ નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે એને દાટી દીધેલી હતી. ગુનાનું ડિટેક્શન કરવા માટે અલગ અલગ ટીમો બનાવેલી. એમાં આસપાસના સોનીઓની અંદર તપાસ કરાવતા એક વ્યક્તિ આ જ પ્રકારના કડલા આપવા આવેલો હોય એવું જણાતા CCTVને એના આધારે ચકાસણી કરતા સચિનકુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દંતાણી રહેઠાણ ઈરાણા નાઓ આ કડલા વેચવા ગયેલા. એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ અને કબૂલાતના આધારે જ કડલા તેમજ બાકીના સોનાના દાગીનાની રિકવરી કરવામાં આવી, તેમજ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ ધાર્યું અને માજીના છુપાવેલા ચપ્પલ અને એ બધું કબજે કરવામાં આવેલું છે. ગુનો ફક્ત નોંધાયેલા 8 થી 10 કલાકની અંદર જ ડિટેક્ટ કરી અને PI શ્રી ધડુક, LCB PI એમની ટીમો અને એ દ્વારા સફળતા મેળવેલી છે. અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલો છે અને 27 તારીખ સુધીના રિમાન્ડ મેળવે છે. નહીં, મેડિકલ PMની અંદર એ રીતની કોઈ ઇન્જરી કે એવું બતાવેલું નથી. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપી કોઈ આર્થિક સંકળામણના કારણે કે કોઈ પણ હિસાબે લૂંટ કરવાના ઈરાદે જ આ કૃત્ય કરેલું છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.